આગામી 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસને લઈ માનવતા પક્ષમાં થીમ સાથે રેડ ક્રોસ દિવસની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં આ રથયાત્રાનું પ્રસ્થાન આજે યાત્રાધામ અંબાજીથી કરવામાં આવી છે, જેને અંબાજીના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા રેડ ક્રોસનું ફ્લેગ બતાવી રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી। આ સાથે રથયાત્રામાં આવેલા રેડ ક્રોસના સંયોજકનું અંબાજી પી.આઈ. દ્વારા ખેસ અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું, તેમજ ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ દ્વારા મોમેન્ટ પણ અર્પણ કરવામાં આવી હતી। આ પૂર્વે અંબાજી મંદિરના ચાચરચોકમાં યાત્રિકોને રેડ ક્રોસ દ્વારા કરાતી વિવિધ કામગીરી અંગે માર્ગદર્શન અપાયું હતું, જેમાં ખાસ કરીને પ્રાથમિક સારવારના ડેમો, રક્તદાન અને આપાતકાલીન સમય દરમિયાન નિરાધાર બનેલા આશ્રિતોને નિઃશુલ્ક વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવે છે। એટલું જ નહીં, હાલના સમય દવાઓ અતિ મોંઘી થઈ છે, ત્યારે જરૂરિયાતમંદોને કિફાયતી દરે અને તે પણ બજાર કરતાં 20 થી 90% સુધીની રાહતમાં દવાઓ મળી રહે તે માટે વિવિધ હોસ્પિટલોમાં અને અંબાજી હોસ્પિટલમાં પણ જન ઔષધિ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। મહત્વની બાબત તો એ છે કે આ રેડ ક્રોસ સોસાયટી એક સરકારી ઉપક્રમ છે, જેના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે રાષ્ટ્રપતિ, રાજ્યના પ્રમુખ તરીકે રાજ્યપાલ અને જિલ્લાના પ્રમુખ તરીકે હોદ્દાની રૂએ જિલ્લા કલેક્ટરની પસંદગી થતી હોય છે। માનવતાના પક્ષમાં એ અર્થે અને એ ભાવાર્થે રેડ ક્રોસના ચેરમેન શ્રી અજયભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ગુજરાતના ચારે ઝોનમાં આ રેડ ક્રોસ રથનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। એ અંતર્ગત આજે દાંતા તાલુકા બ્રાન્ચ રેડ ક્રોસમાં આ રથનું આગમન થયું છે। રેડ ક્રોસનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે માનવના ગામના છેવાડાના માનવી સુધી જે સેવાકીય પ્રવૃત્તિઓ રેડ ક્રોસ કરે છે એનાથી જાગૃત થાય અને રેડ ક્રોસ સાથે જોડાય અને રેડ ક્રોસની આ કામગીરીનો ગરીબનો ગરીબ મધ્યમ વર્ગ પણ એનો લાભ લઈ શકે। રેડ ક્રોસના કેન્દ્રમાં આપણા જે રાષ્ટ્રપતિ છે એ એના પ્રેસિડેન્ટ હોય છે, એ જ રીતના ગુજરાત રાજ્યના જે પ્રેસિડેન્ટ છે આપણા ગવર્નર સાહેબશ્રી હોય છે, એ જ રીતના દરેક જિલ્લા બ્રાન્ચોમાં રેડ ક્રોસના પ્રતિનિધિનું કલેક્ટર સાહેબ દ્વારા થતું હોય છે। આમ રેડ ક્રોસ એક સરકાર સાથે જોડાયેલી એક સંસ્થા છે। વિશ્વના 192 દેશોમાં રેડ ક્રોસની આવેલી છે સંસ્થાઓ।